સુરત જિલ્લાનું કામરેજ પ્રગતિના પંથે જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે કોલવડ તેમજ કામરેજ 4 રસ્તા, નવાગામ આજુબાજુની મેઇન નેશનલ હાઈવે 8 ઉપર તેમજ સર્વિસ રોડ ઉપર સતત ગંદકીઓ જોવા મળી છે. તેમાં કોલવડ તલાટી, ટીડીઓ, તાલુકા સંગઠન તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીને પણ જાણ કરવામાં આવી છે અને આપણા ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનસુરિયાને પણ જાણ કરવામાં આવી છે. ડીડીઓ અને ટીડીઓને સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાના, તલાટીને, તાલુકા સંગઠન પ્રમુખશ્રીને પણ જાણ કરાઈ છે. હજી સુધી આની સફાઈ થઈ નથી અને એટલી બધી ગંદકી જોવા મળી રહી છે કે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત ઊભી થઈ છે. હાઈવે ઓથોરિટીને પણ જાણ કરાઈ છે કે જે ગટરોના ઢાંકણા ફૂટપાથ પરથી નીકળી ગયા છે અને ખુલ્લી ગટરો જોવા મળી રહ્યા છે તેની અંદર કોઈ પણ જંતુ અથવા ઢોર ઢાંખણ નીચે પડી જાય તેમનું જાનનું જોખમ રહે છે. માટે તાલુકા શાસક પક્ષના નેતા શ્રી રમેશભાઈ શિંગાળા દ્વારા આજે એક અરજી દ્વારા ફરી વખત જાણ કરવામાં આવી છે. તો હવે જોવાનું રહેશે કે આ તંત્ર આ બાબતે કઈ રીતે નિકાલ કરે છે.